નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી સમયમાં જે પરીક્ષા ચાલુ હતી બોર્ડની, તે પતી ગઈ છે અને હવે તેનું રિઝલ્ટ ક્યારે આવશે તે અંગેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. ચેનલમાં નવા હો તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રો સુધી શેર કરો. સૌપ્રથમ વાત કરીએ 15 લાખ વિદ્યાર્થીઓ સાથે ગત 26મીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ. આજથી 454 કેન્દ્રોમાં ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ થયું છે. એટલે કે જે પેપર તમારા આપ્યા તે તપાસવાના શરૂ થઈ ગયા છે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આજે પૂર્ણ થઈ. પરિણામ હવે માટે 454 મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીની ચકાસણીની કામગીરી શરૂ થશે. લગભગ સરકારી ખાનગી સ્કૂલોમાંના 75,821 શિક્ષકો ઉત્તરવહી ચકાસશે. એપ્રિલ અંત કે મેમાં પરિણામ આવી શકે છે. વાત કરીએ પરિણામ એટલે કે રિઝલ્ટની, તો સૌપ્રથમ દર વખતની જેમ આ વખતે પણ એપ્રિલ મહિનાના ચોથા વીકમાં કે મે મહિનાના પ્રથમ વીકમાં લગભગ ઘણીવાર પરિણામ આવતું હોય છે. તો આ વખતે પણ એ જ થવાનું છે. પહેલાં ધોરણ 12 અને પછી ધોરણ 10નું પરિણામ આવી શકે છે. તેમજ ચૂંટણી પહેલાં પેપર ચકાસણી પૂરી કરી દેવાશે. એટલે આ વખતે પરિણામ થોડા ઘણું વહેલું પણ આવવાની શક્યતાઓ છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવા જઈ રહી છે. માટે પરિણામ અને ધોરણ 10 અને 12ના બોર્ડના પેપર ચકાસવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે. આ વર્ષે મે મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. સામાન્ય રીતે ચૂંટણીની કામગીરીમાં મોટી સંખ્યામાં શિક્ષકોને ફરજ સોંપવામાં આવતી હોય છે. આ સ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા અને પેપર ચકાસણી વચ્ચે કોઈ સંઘર્ષ ન સર્જાય તે માટે સરકાર અત્યારથી જ સતર્ક બની છે. એટલે કે શિક્ષકોનું ચૂંટણીમાં પણ કામ હોય છે અને બોર્ડના પેપર તપાસવામાં પણ શિક્ષકોનું કામ હોય છે. માટે ઝડપથી બને એટલી ઝડપી કઈ રીતે પેપર તપાસી અને રિઝલ્ટની કાર્યવાહી આગળ હાથ ધરાય તે માટે સૂચના આપવામાં આવી છે. એટલે ટોટલ 75,821 જેવા શિક્ષકો પેપર તપાસી રહ્યા છે. આ વખતે ધોરણ 10 અને 12ના ટોટલ 15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જે તમે જોઈ શકો છો. અને રિઝલ્ટ લગભગ એપ્રિલના અંતમાં આવી જશે એવી આશા છે. આવા આવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જે કોઈ નવી અપડેટ હશે તે તમને આ ચેનલમાં વિડીયોના માધ્યમથી આપવામાં આવશે.